એ શિયાળામાં તડક્યો ગમે ઉનાળામાં સાયો રે મને હવે લાગે મારો માણા થઈ ગયો ડાયો રે શિયાળામાં તડક્યો ગમે ઉનાળામાં સાયો રે મારા માણાને મોકલ્યો ગામમાં ગુલ્ફી લેવા આજ તો ગુલ્ફી ખાવી છે હે ઈ આવ્યો યો ભોળા દાદા પોંશી હે પોશે હું કામ લાવ્યો તમે તો પોંશી લાવવાનું કીધું તું મેં ક્યારે કીધું તું હવે તમે તો કીધું તું તારે જેવી ગુલ્ફી ખાવી હોય એવી ખાતો આવજે અને મારી હાટુ પોંશી લાવજે ઓય બાપા અલ્યા તારે જેવી ગુલ્ફી ખાવી એવી ખાતા આવજે અને મારી હાટુ પોશે ગુલ્ફી લેતા આવજે એમ કીધું તું ગુલ્ફી એવું તમે બોલ્યા જ નથી હો આપણે શું વાત થઈ હતી એ તમે મને પૂછ્યું તું ગુલ્ફી ખાવી તો મેં આ પાડી એટલે તમે મને કીધું અલે પૈસા જા તારે જેવી ગુલ્ફી ખાવી હોય એવી ખાતો આવજે અને મારી હાટુ પોંશી લેતો આવજે અલ્યા પોશે લાવવાનું નહોતું કીધું પોશે ગુલ્ફી લાવવાનું કીધું તું તો પણ તમારે હરખું કેવું જોવે ને મને તો એમ કે તમારી હાટુ પોંશી લાવવાની છે યો બોલો કેવો માણસ છે પોશી ગુલ્ફી મંગાવી ત્યાં પોશી લઈને આવ્યો ભૂલ તમારી છે તોય મને ખીજાવ પણ હું પોશી હું કામ મંગાવું મને એમ કે હું કામ બહુ કરું એટલે તમારે મને ગિફ્ટ આપી છે સાનો માનો બેને તને 20 રૂપિયામાં આવી પોશી કોને આપી એ હું કઈ પૈસા દઈને ના લાવ્યો બાકીમાં લાવ્યો લ્યો બિલ એ 7000 રૂપિયા હા ના રે ના તો મારે પોશી નથી જોતી હો એ તો બિલ તમે રાખો પોંશી હું રાખું ના રે ના બિલે હું કામ રાખું તું પૈસા આપી દેજે તો એક કામ કરો મને 1000 રૂપિયા ઉછીના આપો હું તમ તારા પોંશીના પૈસા આપી દઈશ શું કામ એ મેં એક રમત વિચારી રમતમાં પૈસા આવશે હે શું રમત છે એ વરાવો હે તો પોશીના પૈસા હું આપી દઈ હે યા મમરાભાઈ આવ્યા મમરાભાઈ અમે આજ રમત ગોઠવી છે તમારે રમત રમવા આવવાનું છે હે તમે હું રમત ગોઠવી એ બધાને એક જગ્યાએ 500 રૂપિયા મૂકવાના અને પછી આઘું વયું જવાનું જે પૈસા પાસે છેલ્લે આવે પૈસા એના હે તમે તો હારી રમત ગોઠવી હો તો જાઓ તમે અમથાને કેહાને જમરૂખને એને બોલાવો એ હારું ભલા દાદા હાલો આપણે તૈયારી કરવી હાલ જમરૂખ હવે તો આપણી પાસે પૈસા આવી ગયા મોડું તો ખાવું જ નથી હા હવે તો ખારું જ ખાવું છે તો એક કામ કરવી તો હું તારા હાથમાં ભૂંગળા છે એ હું ખાવ અને મારા હાથમાં ભૂંગળા છે એ તું ખા પણ એમ હું કેમ ભૂંગળા ખાવા તારા હાથમાં છે ઈ તો ભૂંગળા ખાઈ જા મારા હાથમાં છે યો ભૂંગળા ખાવ પણ આ તો હું છે ભૂંગળા ખાવાની મજા આવે ને એટલે કહું એ હારું તો લે પેલા હું ભૂંગળા ખાવ એ હા હાલ હવે હું ભૂંગળા ખાવ હે હું કેમ ભૂંગળા લઈ લીધા પણ હું ક્યાં ના પાડું ખાને ભૂંગળા એ હારું જો પાછા ભૂંગળા લઈ લીધા હે ઓલું શું જાય એ બાપા તારા હાથમાંથી ભૂંગળા ખાવા ના દેતો અને મારા હાથમાંથી ભૂંગળા ખાઈ ગયો પણ ખાને હું ક્યાં તને ભૂંગળા ખાવાની ના પાડું એ હારું જો પાછા ભૂંગળા લઈ લીધા હે ઓલું શાનું બચ્ચું છે એ બાપા જો પાછા ભૂંગળા ખાઈ ગયો તો પણ તુંય ભૂંગળા ખા હું ક્યાં ના પાડું હવે એમ ભૂંગળા નથી ખાવા તારા હાથમાં ભૂંગળા છે તું ખા મારા હાથમાં છે ભૂંગળા હું ખાવ એ હારું યો બોલો તમારી પાસે પૈસા આવી ગયા લાગે એટલે જ મારી વાડીએ નો આવ્યા કા હા હવે તો અમારી પાસે પૈસા છે રોજ હારું હારું જ ખાવું છે તો મારે હારું હારું ખાવું હે બધા એ છે ને એટલે શું કામ છે હાલો રમત રમવા ના રે ના અમારે કાંઈ રમત રમવા ના આવું તમે તો અમને છેતરી જાઓ પણ કાંઈ અમે રમત નથી રાખી ભોળા દાદા એને રમત ગોઠવી હે તો હાલો રમત રમવા જાવી ડોહાને ક્યાં બુદ્ધિ છે એને આપણે છેતરી જાવું તો તમે જાઓ હમણાં અમે ભૂંગળા ખાઈને આવી એ હારું અહીંયા રમત રાખી ને એટલે હવે બધાય રમત રમવા આવશે આપણી વાડીએ રમત રાખવી તો અમથો તો રમત રમવા આવે નહીં ઈ હાસુ બધા રમત રમવા આવે ને તો કેટલાય બધા પૈસા આવશે એ બધા રમત રમવા આવશે તે અને ભોળા દાદા કોકની પાસે પૈસા ન હોય ને તો ઉશીના પૈસા આવજો ઉશીના આપેલા પૈસા પાછા માંગવા થાય નકર આપણે ખોટ જાહે ઈ હાસુ હે યા મમરાભાઈ ની આવ્યા ભોળા દાદા અમથાભાઈ આવ્યા કે આ કાકા જમરૂ કાકા ભૂંગળા ખાઈને પછી આવે છે એ હારું શું રમત છે પણ બધાને આવી તો જવા દો પછી રમત સમજાવી ઈ આમ કેવો જમરૂ ખાવા બોલો શું રમત છે એ ઉભા રહ્યો જે બકુલભાઈ નથી આવ્યા એને તો આવી જવા દો
પણ એલા બકુલભાઈ તો વાસણ ધોતા હતા. ઈ ક્યારે આવશે? હે તો બેહી જાવ, રમત સમજાવી દઉં. જોવો બધાને અહીંયા 500 રૂપિયા મૂકવાના અને પછી બે જણાને હંતાઈ જવાનું. જે પૈસા પાસે છેલ્લે આવશે પૈસા એના. ના રે ના, અમે હંતાવા ગયા હોય, તમે પૈસા લઈને લઈ ગયા હોય તો? હવે એમ કોઈ પૈસા નહીં લઈ શકે. જોવો તો ફોનમાં કેમેરો ચાલુ કરી દેવાનો એટલે પૈસા પાસે ગમે એ આવશે એટલે ખબર પડી જાહે. તો વાંધો નહીં. આ તો લાવો 500 રૂપિયા. અલે મારા 500 રૂપિયા. અલે આપણા 1000 રૂપિયા. લ્યો અમારા 1000 રૂપિયા. લ્યો અમારા 500 રૂપિયા. એ હારું. જોવો અહીંયા પૈસા મૂક્યા અને કેમેરો ચાલુ કરું. જે પહેલા આવશે એના પૈસા જાશે અને જે છેલ્લે આવશે બધાય પૈસા એના. તો હાલો અમતા ભાઈ, આ જમરો. ભરડા આપણા હંતાઈ જવી. હમણાભાઈ અહીંયા હંતાઈ જવી. હું કહું હંતાવું નથી. હાલો પાછા જાવી, 3000 રૂપિયા લઈ લેવી, બે 1500 વેચી લેવી. ના અરે ના, ને ફોનમાં કેમેરો ચાલુ છે. આપણે પહેલા પૈસા પાસે જાવ હોય તો બધાને ખબર ન પડી જાય. તો પણ અહીંયા કેટલીક વાર હંતાઈને બેસું. એ આપણે છેલ્લે પૈસા પાસે જવાનું છે એટલે પૈસા તો આપણે આવે. એ હારું. અહીંયા હંતાઈ જાવી. એ હારો. ભલા દાદા આજ તો 3000 રૂપિયા આવશે. હે તો તો હારી રમત ગોતી હો. તો હું રોજ આપણને છેતરી જાતા, આજ આપણે બધાને છેતરી જવા છે. એટલે કોક પૈસા લઈને વયું નહીં જાય ને. એમ થોડું કોઈ પૈસા લઈએ કે ત્યાં ફોનમાં કેમેરો ચાલુ છે આપણને ખબર ન પડી જાય. આ ઈ હાસું. તો હું જમરો આપણે હાંજ હુંડે અહીંયા હંતાઈને બેહવું છે. છેલ્લે પૈસા પાસે જાવું છે. પૈસા તો આપણે આવે પણ નીવડાવી તે હાંજ હુંડે હંતાઈને બેસશે તો આપણે કાલ હુંડે અહીંયા હંતાઈને બેસશું. ઈ બધા કાલ હુંડે હંતાઈને બેસશે તો આપણે 5 દિવસ હુંડે અહીંયા હંતાઈને બેહવું છે. પૈસા તો આપણે જ લેવા છે. ઈવડાઈ 5 દિવસ હુંડે હંતાઈને બેસશે તો આપણે મહિના હુંડે અહીંયા હંતાઈને બેસશું. ઈવડાઈ મહિનો હંતાઈને બેસશે તો આપણે 1 વર્ષ હુંડે અહીંયા હંતાઈને બેહવું છે. પૈસા તો આપણે જ લેવાના છે. હે તો આપણે પૈસા આવશે જ તે. અમથા ભાઈ હાલો પૈસા પાસે જાવી. બધા પૈસા પાસે પગી ગયા હશે, આપણે છેલ્લા હશું. અહીંયા કોઈ નહીં આવ્યું હોય તો હાલો જોઈ આવી. અહીંયા બેઠા તો કેમ ખબર પડશે? મેં જાઉં તો કેમેરામાં જાઉં. તો એક કામ કરો, 2 ગોદડા લઈ આવો. ગોદડા ઓઢીને જઈશું ને એટલે આપણે નહીં ઓળખાવી. હા એ હાસું. જાઓ જલ્દી ગોદડા લઈને આવો. અહીંયા જોઈ આવી કોઈ પૈસા પાસે આવ્યું કે નહીં? પણ એમ તો કેમ ખબર પડશે કોઈ પૈસા પાસે આવ્યું કે નહીં? ફોન ચાલુ છે ને, ફોનમાં જોઈ લેવું. અને કોઈ આવ્યું નહીં હોય તો આપણે ફોનમાં પેલા નહીં આવી જાવી. હા એ હાસું. મને એક વિચાર આવ્યો. હું હાલો ને ગોદડા ઓઢીને જાવી એટલે આપણે ફોનમાં ઓળખાવું નહીં. હા એ હાસું. જા ગોદડા લઈ આય. એ હારો. પાછો જલ્દી આવજે. ઉભો તો યા કોક બીજું ગોદડા ઉઠીને આવ્યું તું. કોણ છે? મને શું ખબર? હે મમરાભાઈ તમે? હા તમે હું કામ ન્યા આવ્યા તા? એવું જોવા આવ્યો તો પૈસા છે કે નહીં? અમે તે પૈસા છે કે નહીં એમ જોવા આવ્યા તા. તો જાઓ તમારી જગ્યાએ હંતાઈ જાઓ. હું તો મારી જગ્યાએ છું, તમે અમારી જગ્યાએ આવ્યા. જાવજો. એ હારું. પૈસા તમે પડ્યા છો મમરાભાઈ? હે અમથાભાઈ તમે? હે તું છો? હા તો મમરાભાઈ ક્યાં છે? મને શું ખબર? તું ને ગોદરા ઓઢીને શું કામ આવ્યો છો? એ હું ભોળા દાદા જોવા આવ્યા થા, ત્યાં પૈસા પડ્યા કે નહીં? તો હું મમરાભાઈ ને ગોદરા ઓઢીને જોવા આવ્યા થા, પૈસા છે કે નહીં? છે. મમરાભાઈ ક્યાં છે? મને શું ખબર, લગભગ ઈ તો ભોળા દાદા આરે વયા ગયા છે. ઈ આમ આવ્યા. તું અહીંયા અમારી જગ્યાએ હંતાવા હું કામ આવ્યો? જા ભોળા દાદા હંતાવા લેવા આવ્યો જા. એ હારું. જો બોલો, બધા ગોદડા ઓઢીને આવ્યા એમાં તો બદલાઈ ગયા. તો હું હે અલે આવો તો હું છું જોતો. હે એ કોક પૈસા તો લઈ ગયો. હે પેલા અહીંયા કોણ આવ્યું? હું. તો તમે જ પૈસા લીધેલા છે? ના રે ના, મેં તો પૈસા લીધા જ નથી હો. પણ હમણાં તો પૈસા હતા. ઉભા રહો, આપણે બાધું નથી, મોબાઈલ માં જોઈ લેવી, હમણાં ખબર પડી જાય કોણ પૈસા લઈ ગયું ઈ. પણ મોબાઈલ કોક લઈ ગયો. ખોટું હું બોલો? તમે મોબાઈલ હંતાડી દીધેલો છે અને પૈસા લઈ લીધા એટલે મને ખબર ન પડે ને. હા શું કહું, મેં મોબાઈલ નથી લીધો અને પૈસા નથી લીધા. ઓલા તારા ખિસ્સામાં કેટલા પૈસા છે? 3000 રૂપિયા. હે તો તમે જ પૈસા લઈ લીધા છે? ના રે ના, ઈ પૈસા તો મારા છે. ઉભા રહ્યો, એક કામ કરો મમરાભાઈ, ભોળા દાદાના ફોનમાં ફોન કરો, હમણાં ખબર પડી જાહે કોણ લઈ ગયું ફોન ને પૈસા ઈ. એ હારું. ભોળા દાદા. હે ફોન તો સ્વિચ ઓફ છે.
હે બોલો તો કોણ લઈ ગયું છે ફોન ને પૈસા? હાલો ગોતવી. એ હાલો હે ઈ બધા આવ્યા. હાલો ને જલ્દી, ક્યાં રૂનો હું તમને ગોતું. કેમ? એ મારે તમને પાર્ટી આપી છે. તમારે કેમ પાર્ટી આપી? એ મને મોબાઈલ અને 3000 રૂપિયા સીડ્યા. ક્યાંથી? એ હું અમારી જગ્યાએ જતો તો ને તે રસ્તામાં મોબાઈલ ના 3000 રૂપિયા પડ્યા હતા. હે? ઓય બાપા, અમે ના મોબાઈલ ના પૈસા મૂક્યા તા. શું કામ? અમે રમત રમતા તા. પણ ત્યાં કોઈ હતું તો નહીં. એ અમે હંતાઈ ગયા તા. તો પણ મોબાઈલ ને પૈસા રસ્તામાં મૂકીને હંતાઈ જાવ એવી રમત રમાય? ઓય બાપા, આણે કીધું તું.